નમસ્કાર મિત્રો, જાણી લો ગુજરાતમાં આગામી કલાકોમાં શરૂ થશે ખરાખરીનો ખેલ। અત્યારે ગુજરાતના પંથકોની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળ્યું છે। ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ભારે તોફાની પવનો સાથે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળ્યું છે। ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોમાં વીજળીના ચમકારા સાથે રીતસરનું આભ ફાટશે। ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદ ભૂક્કા કાઢતા જોવા મળી શકે છે। ગુજરાતમાં ફરીથી એક વખત વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે। રાજ્યના વાતાવરણની અંદર એકાએક મોટા ફેરફારો થતા જોવા મળ્યા છે। એક બાદ એક નવી સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમની અસરો જોતા ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટો ફેરબદલ થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। સાથે મિત્રો, જો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ અને તમારા ગામનું નામ જરૂરથી મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો। સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવી હોય તો અત્યારે મધ્ય ભારતના વિસ્તારમાં નાગપુર વિસ્તારની અંદર અલ્હાબાદ ગ્વાલિયર વિસ્તારમાં અત્યારે આ સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર આગળ વધીને હવે બંગાળની ખાડીના દરિયાના વિસ્તાર સાથે ટકરાયેલું જોવા મળી રહ્યું છે, જેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ લાગુ વિસ્તારની અંદર આંધી તોફાન વંટોળ સાથે અત્યારે ભયંકર મેઘતાંડવ સર્જાયેલું જોવા મળ્યું છે। અને હવે આગામી સમયમાં અને મિત્રો અત્યારે આ સિસ્ટમ છે તે આગળ વધતી જોવા મળે છે। સિસ્ટમ જો યુટર્ન મારે તો મિત્રો નવાઈ નથી, કારણ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આ સિસ્ટમનો છે તે મારો વધતો જોવા મળ્યો છે। આમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાતના વિસ્તાર તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના વિસ્તારની અંદર એક તરફ અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો અને બીજી તરફ બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાત ઉપર અત્યારે અપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। આમ પહેલા રાજસ્થાન વિસ્તારની અંદર એક મિની વાવાઝોડાનું સર્ક્યુલેશન તીવ્ર બનેલું જોવા મળ્યું છે, તેમની અસર અત્યારે જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર। કચ્છના પંથકની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર સિસ્ટમનું ભારે જોર અત્યારે દર્શાવતું જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો, હવે રાજ્યની અંદર તોફાની પવનો અત્યારે મજબૂત બનતા જોવા મળ્યા છે। સાથે સાથે અત્યારે ફરીથી ગુજરાત રાજ્યમાં ચોમાસું બરોબરનું જામ્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે। ઘાતક પવનો ફૂંકાઈ રહ્યા છે અને સક્રિય બનેલી સિસ્ટમ પણ હવે ધીમી ગતિએ ગુજરાત તરફ પોતાનું દબાણ અત્યારે મજબૂત કરતી જોવા મળી છે। આમ આગામી કલાકોમાં વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યની અંદર આભ ફાટેલું જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે અને મિત્રો અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ઠેર ઠેર વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર પંથકોની અંદર, કચ્છના વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ ભારે દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે। આગામી 48 કલાકમાં મિત્રો ગુજરાતમાં રીતસરનું આભ ફાટેલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર મિત્રો અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ઠેર ઠેર વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો હવે આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં હાલ રાજ્યની અંદર આ સિઝન દરમિયાન અત્યાર સુધીના 50% જેટલા સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે અને ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્યની અંદર નદી સરોવર અને ડેમોની અંદર પણ પાણીની આવક વધતી જોવા મળી છે અને ડેમોમાં પણ છલછલાતા જોવા મળી રહ્યા છે। સાથે આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમની અસરોને જોતા વાતાવરણની અંદર અત્યારે મોટો ફેરબદલ થશે। આમ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે તેવા સમાચાર મળી રહ્યા છે। પૂર્વ ભારતના વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે। ગુજરાત તરફ એક સિસ્ટમનું આગમન થતું જોવા મળી રહ્યું છે। આમ આજે અનેક વિસ્તારોમાં ગુજરાતમાં બંગાળની ખાડીના વિસ્તારથી લઈને સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાત તરફ લંબાયેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમની સ્ટોપ લાઇન પણ અત્યારે સર્ક્યુલેશન છે એ પણ અત્યારે તેમનો એરિયો મજબૂત થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સિસ્ટમના ઘેરાવા પણ અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે તેમને લઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી આ સિસ્ટમનો ઘેરાવો છે તે લંબાયેલો જોવા મળી રહ્યો છે। આ સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજા છે તે ફરીથી મન મૂકીને વસી શકે છે। મેઘતાંડવ ગુજરાતની અંદર સર્જાયેલું જોવા મળી શકે છે। ગુજરાતના વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાઓ પર ગાજવીજ સાથે તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે। આગામી કલાકોમાં મિત્રો વરસાદ જોવા મળી શકે છે। ગુજરાતના વિસ્તારની અંદર અરબ સાગરમાંથી આવતા પવનોની ગતિવિધિના કારણે અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનની ઝડપોની જો માહિતી મેળવી તો ગુજરાત ઉપર 40 કિલોમીટરથી લઈને 45 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। અરબ સાગરમાંથી પણ આવી રહેલા છે આ ભેજયુક્ત પવનો। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાત રાજ્યની અંદર 4 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 2 જિલ્લાની અંદર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે નવસારીની અંદર સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાની અંદર પણ અત્યારે વરસાદ ખાબકેલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। એ ઉપરાંત ઉત્તર ગુજરાતના
બે જિલ્લાની અંદર આજે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાની અંદર અને સાબરકાંઠા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આમ આજે ટોટલ 4 જિલ્લાની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું ભારે તીવ્ર દબાણ અત્યારે સર્જાયેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતના વિસ્તારની અંદર મેઘરાજા તીવ્ર દબાણ સર્જાવતા જોવા મળી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારની અંદર, કચ્છના પંથકોની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર તોફાની પવનો સાથે વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું દબાણ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની તીવ્ર અસરો આગામી કલાકોમાં જોવા મળી શકે છે. રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અત્યારે આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત થતો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અત્યારે મિત્રો લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના અમુક લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમની તીવ્ર અસરો અને દબાણ અત્યારે મજબૂત થતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, તાપી, વડોદરા, નવસારી લાગુ વિસ્તારની અંદર સાથે 5 જિલ્લાઓમાં અત્યારે ભારે દબાણ સક્રિય થયું હોય તેવા સમાચાર આવી રહ્યા છે. જળબંબાકાર વરસાદ અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે, જેમાં સુરત, નવસારી, ડાંગર વરસાદમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. ભરૂચ જિલ્લાની અંદર પણ, નર્મદા જિલ્લાની અંદર ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આમ રાજપીપળા, આમોદ લાગુ વિસ્તારની અંદર ફરીથી આહવા લાગુ વિસ્તારની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું દબાણ વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આગામી કલાકોમાં સિસ્ટમનું જોર અત્યારે મજબૂત થતું જોવા મળી રહ્યું છે. જળબંબાકાર વરસાદ અને તીવ્ર વરસાદ પડવાને લઈને અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં આગાહી દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અલંગ, મહુવા વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે. સિસ્ટમના કારણે અત્યારે મિત્રો ચોમાસાની ફરી એક નવી આગાહી જોવા મળી રહી છે. ભાવનગર લાગુ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમ ફરીથી મજબૂત થઈ છે. સોમનાથ, ઉના, વેરાવળ પંથકની અંદર પણ સિસ્ટમનો અત્યારે ઘેરાવો અત્યારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ, દ્વારકા, જામનગર, સલાયા, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ વિસ્તારની અંદર, મોરબી લાગુ વિસ્તારની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, જૂનાગઢ જિલ્લાની અંદર, સાથે અમરેલી જિલ્લાની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. અરબ સાગરના પવનો આગળ વધીને અત્યારે સૌરાષ્ટ્ર તરફ છે તેમની અસર જોવા મળી રહી છે, જેના કારણે તેમની ઝડપ પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે અત્યારે પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ગુજરાત સાથે ટકરાઈ જવા જઈ રહ્યા છે. આમાં તેમાં મિત્રો જો પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘમહેર કલાકોની અંદર વરસી શકે છે. મહત્વપૂર્ણ આગાહી અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારને લઈને કરવામાં આવી છે. સાથે આગામી કલાકોની અંદર કચ્છના વિસ્તારની અંદર ફરીથી વરસાદ છે તે મન મૂકીને વરસી શકે છે. મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. વીજળીના ચમકારાને લઈને મિત્રો અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં ભોરંતકારવાળા કચ્છના લાગુ વિસ્તારની અંદર મેઘરાજાનું દબાણ અત્યારે તીવ્ર બનવાના કારણે જળબંબાકાર ધોધમાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર સિસ્ટમનો પટ્ટો અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે. તીવ્ર દબાણ સક્રિય બનવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે અસર જોવા મળી છે, જેમાં પણ આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાની અંદર આગામી કલાકની અંદર મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડે તેવા સમાચાર મળી રહ્યા છે, જેના કારણે અત્યારે ઉત્તર ગુજરાતની અંદર ખેડબ્રહ્મા, હિંમતનગર, પાલનપુર, રાંધનપુર વિસ્તારની અંદર, થરાદ પંથકની અંદર, મહેસાણા જિલ્લાની અંદર આગામી કલાકોની અંદર વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે સિસ્ટમનું દબાણ અત્યારે હવામાન વિભાગની આગાહીના મુજબ સાબરકાંઠાના પંથકોની અંદર અત્યારે મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે, આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વાદળોના ઘેરાવા સાથે અત્યારે તીવ્ર બનતી સિસ્ટમ જોવા મળી છે. આમ આજે અમદાવાદ વિસ્તારની અંદર, દાહોદ, છોટાઉદેપુર વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. મેઘમહેર વરસતા હોય તેવા સમાચાર આવી રહી છે. આગામી કલાકોમાં મધ્ય ગુજરાતની અંદર, અમદાવાદ, આણંદ જિલ્લાની અંદર, વડોદરા લાગુ વિસ્તારની અંદર બંગાળની ખાડીમાં સિસ્ટમનું જોર અત્યારે મજબૂત દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો આ સિસ્ટમની દિશા પણ હવે ગુજરાત તરફ લંબાયેલી જોવા મળી રહી છે. રાજ્યોની અંદર આજે અને આગામી 48 કલાકમાં પવનોની ગતિવિધિના કારણે અત્યારે ગુજરાત રાજ્યમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. તેવું અનુમાન અત્યારે ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે. જો મિત્રો વધુ માહિતી મેળવીએ તો સાથે સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીથી લઈને રાજસ્થાન વિસ્તારની અંદર, ગુજરાતના વિસ્તારની અંદર, હૈદરાબાદ લાગુ વિસ્તારની અંદર અત્યારે એક પટ્ટો છે તે લંબાયેલો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન ઉપર લો પ્રેશર મિની વાવાઝોડું ગુજરાતના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના વાતાવરણની અંદર અત્યારે સતત ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે. નવી સાયક્લોનિક સિસ્ટમના અસરને જોતા મિત્રો ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્રની શરૂઆત સાથે મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યની અંદર અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત તીવ્ર પવનોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટો ફેરબદલ થયો છે. 66 કિલોમીટરથી લઈને 65 કિલોમીટરની ઝડપે અત્યારે ગતિવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે અત્યારે આગામી કલાકોમાં તોફાની પવનોના કારણે ગુજરાતની અંદર રીતસરનું આપ ફાટેલું હોય તેવા દ્રશ્યો
દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો પણ અત્યારે ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહ્યા છે. મેઘરાજાનું દબાણ અત્યારે ગુજરાતની અંદર વધતું જોવા મળી રહ્યું છે. તીવ્ર પવનો સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારે મેઘરાજા છે તે વરસી રહ્યા છે. આજે સાંજ દરમિયાન ગુજરાતની અંદર મોટી હલચલ સર્જાવા જઈ રહી છે. ગુજરાતની અંદર અત્યારે મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે કે ગુજરાતના વાતાવરણની અંદર છે તે મોટા ફેરબદલ થતા હોય તેવા સમાચાર પણ અત્યારે આવી રહ્યા છે. સાથે મિત્રો અત્યારે સિસ્ટમે છે તે યુટર્ન લીધો છે, તેમના કારણે અત્યારે રાજસ્થાન ઉપરથી લો પ્રેશરની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. બંગાળની ખાડીની અંદર દરિયાની અંદર એક લો પ્રેશર બની છે, જે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારની અંદર ભયંકર સિસ્ટમનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે બંગાળની ખાડીની અંદર ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, નાગપુર, અલ્હાબાદ, ધાનવડ લાગુ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત થયેલો છે. આગામી કલાકની અંદર ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. પવનોની ગતિવિધિના કારણે ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે. ગુજરાત રાજ્ય ઉપર લાંબા સમયના વિરામ બાદ ફરી એક શિયર ઝોન છે તે સક્રિય બનતી હોય તેવા સમાચાર આવી રહ્યા છે. બંગાળની ખાડીની અંદર હવે નવી સિસ્ટમ છે તે ઓફ સ્ટોપ અત્યારે તેમની સિસ્ટમના કારણે અત્યારે અસર જોવા મળી રહી છે. ગુજરાતના અમુક વિસ્તારની અંદર સિસ્ટમની તીવ્ર અને ભારે આગાહી દર્શાવવામાં આવી છે, જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં આજે એકાએક ચેન્જીસ થઈ છે, જેમના કારણે કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્રની અંદર હવે આવી આગાહી કરવામાં આવી છે, જેમના અંદર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે. આશ્લેષા નક્ષત્રની અંદર મિત્રો વહન તરીકે હાથી માનવામાં આવે છે, અને જો હાથી ગુજરાત ઉપર પોતાની સોંડ ફેરવે તો મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થતા હોય તેવા સમાચાર આવી રહ્યા છે. 17 તારીખના રોજ મગા નક્ષત્રની શરૂઆત થશે, જેમાં પણ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનોના કારણે અત્યારે અંધકાર છવાયેલા હોય તેવા દ્રશ્યો પણ અત્યારે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યા છે. વાદળોના ઝુંડ વચ્ચે ગુજરાતમાં આગામી કલાકમાં મેઘરાજાનું રીતસરનું આભ ફાટે તેવા સમાચાર મળી રહ્યા છે. ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર અત્યારે ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે તેવા સમાચાર પણ આજ રોજ મળી રહ્યા છે મિત્રો. સાથે અત્યારે વરસાદી સિસ્ટમને જોતા મિત્રો અત્યારે આંધી તોફાન સાથે ગુજરાત રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે, જેમના કારણે ગુજરાતમાં આગામી કલાકોમાં પણ વરસાદી સિસ્ટમના કારણે વરસાદ પડી શકે છે. ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે આ સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ રહ્યો છે. સાથે ઉત્તર ગુજરાતમાં પણ આ સિઝન દરમિયાન ઓછા વરસાદ નોંધાયા છે. અને મિત્રો હવે ફરી એક નવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આ જે 2 જિલ્લા વિસ્તાર છે ગુજરાતના ત્યાં પણ હવે ફરીથી એક વરસાદી સિસ્ટમ આવશે, જેમના કારણે ત્યાં પણ હવે મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે તેવી આગાહી પણ અત્યારે મિત્રો દર્શાવવામાં આવી રહી છે, જેમના કારણે અત્યારે ગુજરાતના અમુક લાગુ વિસ્તાર છે ત્યાં વરસાદ પડી રહ્યો છે. અને આજે વહેલી સવારથી જ રાત્રિ દરમિયાન આજે મેઘરાજા છે તે પોતાનું ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના જે છૂટાછવાયેલા સ્થળો છે ત્યાં મિત્રો વરસાદી સિસ્ટમ લાવશે, જેમના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરીથી વરસાદ પડી શકે છે. અને મિત્રો જો વાત રહી કે 7-8 દિવસો પહેલા એટલે કે મિત્રો 2-3 અઠવાડિયા પહેલા ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યો એ વરસાદ તો પડ્યો, કારણ કે મિત્રો તે વિસ્તારમાં સુરત લાગુ વિસ્તાર છે, વડોદરા લાગુ વિસ્તાર છે, વાપી લાગુ વિસ્તારમાં કલાકોમાં 7-8 ઇંચ સુધીના